નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાનના નારા સાથે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, અત્યારે કહીએ ને તો કે ચોમાસુની અંદર આ વખતે એ ડુંગળીનો રોપ અને ડુંગળીનું ખૂબ મોટા પ્રમાણમાં આ વર્ષે વાવેતર થયું છે. ત્યારે અમારા દ્વારા જે ભલામણ કરાવેલી પ્રોડક્ટ એ ખેડૂત મિત્રો જે છે એ વાપરે છે અને એમને જે છે કેવા રિઝલ્ટો મળ્યા છે એની વાત એ આપણે ખેડૂત મિત્રોને કરતા હોઈએ છીએ. મિત્રો, ડુંગળી અને ડુંગળીના રોપની અંદર ખૂબ માવજત જે છે એ માગી લે છે. જો એની અંદર ધ્યાન રાખવામાં ન આવે તો એ ઘણો બધો જે છે એ કહેવાય કે જે મોંઘા ભાવનું જે બિયારણ હોય એ બિયારણ જે છે એ ખોવાનો વારો આવે છે. સતત વરસાદના કારણે કહેવાય કે ઘણા બધા જે છે એ થ્રિપ્સના છે કે બાફિયાના છે, આવા બધા પ્રશ્નો જે છે એ રોપમાં આવતા હોય. ત્યારે આ રોપની અંદર જે છે ફૂગનાશક તરીકે જે છે એ શેનો ઉપયોગ કરવામાં આવે? છોડના ગ્રોથ માટે, છોડના મૂળના વિકાસ માટે, છોડના પીળાશ જે છે એ દૂર કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોને એકદમ ઓછા ખર્ચની અંદર સારું રિઝલ્ટ મેળવી શકાય. મિત્રો, આ રોપ વિશેની માહિતી એ મેળવતા પહેલાં ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે આ રોપનું વાવેતર ક્યારે કરવામાં આવેલું, કયું બિયારણ પસંદ કરેલું છે, પાયામાં ખાતરો કેવા નાખેલા છે, દવાના છંટકાવ જે છે કેવા કેવા મારેલા છે અને આ રોપ જે છે એ ક્યારે તૈયાર થાય અને કેવી રીતનું જે છે એ વાવણી કરવામાં આવે છે, રોપણી કરવામાં આવે છે એ આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ જે છે એ ભાઈનો પરિચય લઈ. આપનું પૂરેપૂરું નામ? મગનભાઈ હરજીભાઈ મુળિયા, ગામ માંડવડા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર મગનભાઈ? 99 78 72 39 63. બરોબર. હવે મગનભાઈ, આ વર્ષે કેટલા વીઘામાં રોપનું વાવેતર કર્યું છે? આપણે અત્યારે વીઘો 1.5 વીઘા જેવું કર્યું છે. 1.5 વીઘા જેવું જે છે એ રોપનું વાવેતર કર્યું છે. રોપનું બિયારણ જે છે એ કયું પસંદ કર્યું છે? પંચગંગા છે. પંચગંગા વાવ્યું છે. બરોબર છે. વીઘા દીઠ જે છે એ 1.5 વીઘામાં કેટલા કિલોનું વાવેતર કર્યું છે? આપણે 10 કિલો બી છાંટ્યું છે. 10 કિલો બિયારણ જે છે છાંટ્યું છે. બરોબર. હવે આ રોપ જે છે તૈયાર થાય તો એમાંથી કેટલા વીઘા જે છે એ ડુંગળીની રોપણી થઈ શકે? 7-8 વીઘા જેવું થઈ જાય. 7-8 વીઘા જેવું જે છે એ વાવેતર થઈ જાય. એટલે કે ટૂંકમાં એક વીઘો વાવવું હોય તો 1.5 કિલો જેવું જે છે બિયારણ ઉજરી જાય તો થઈ જાય. બરાબર. હવે રોપની અંદર જે છે એ વાવતા પહેલા પાયાની અંદર કેવા ખાતરોનો ઉપયોગ કર્યો છે? આપણે વાવતા પહેલા પાળિયા નાખ્યા તો એ આપણે ડીએપી ખાતર વાવણીથી વાવી દીધું. પછી બી છાંટ્યું પાછળથી. બરોબર છે. આવી રીતનું જે છે એ વાવેતર કરેલું છે. ડીએપી વાવણી વાવી દીધું. હવે રોપની અંદર જે છે એ પૂરતી ખાતર તરીકે કેટલા ખાતરના ડોઝ આપ્યા છે? ખાતરના 2 ડોઝ આપ્યા. એક ઓરિયાના આસો આપ્યો હતો, પછી મોરેશિયો આપ્યું. બરાબર. એ 2 ડોઝ એના આપ્યા છે. બરાબર. રોપ હાલ કેટલા સમયનો થયો છે? કેટલાક દિવસો પહેલા જે છે આનો વાવણી કરી છે? રોપ મહિના જેવો થવા આવ્યો છે. એટલે કે 30 દિવસ જેવો છે થવા આવ્યો છે. રોગ જીવાતની અંદર વાત કરવામાં આવે તો રોગ જીવાત માટે જે છે એ કેવા કેવા પગલા, કેટલી વખત દવાનો છંટકાવ કરવો? દવા 2 વખત છાંટી, પણ રોપ હાવ આપણે પીળો પડી ગયો અને શેડી બહુ ફૂકાતી હતી. પછી દવા આપણે લાવ્યા છીએ ગબ્બર ને જીગરી, એ 2નો છંટકાવ માર્યા પછી એનો રિઝલ્ટ મળ્યું છે. નકર આ લીલો રોપ હતો જ નહીં. બરોબર છે. આ ક્યાંથી લાવ્યા તમે આ દવા? આપણે કૈલાસ કૃષિ કેન્દ્રમાં. કૈલાસ કૃષિ કેન્દ્ર. બરાબર. તો આની તમને માહિતી જે છે એ ત્યાંથી હું આપવામાં આવી? તમે કેવી રીતના જે છે એમને જીગરીને કીધું તો કેમ લઈને આવ્યા? મેં કીધું આ રીતનું રોપમાં છે એમ. તો એ કે આવડો સાંટો તો રિઝલ્ટ છે કે રિઝલ્ટ નો ડબલ પૈસા પાછા આપી દેવું. તો એની પછી આ 2 આપી અને ગબ્બર છે 10 ml ઓલ્યો 5 કીધું પણ બી કે 10 નાખી દેજો એટલે 10 નાખ્યું અને જીગરી નાખ્યું આપણે 40 ml. બરોબર. અને આ રિઝલ્ટ જો દેખાય છે આમ. કેટલા દિવસ પહેલા આમાં છંટકાવ કર્યો? 4 દિવસ પહેલા છંટકાવ કર્યો. 4 દિવસની અંદર જે છે રિઝલ્ટ તમને જોવા મળે? હાવ લીલો થઈ ગયો. નકર આમાં દેખાય નહીં એવું હતું, પીળું જ થઈ ગયું હતું. અને શેડ્યું ગજબની હુકાતી હતી. શેડ્યું હુકાતી હતી, એ બંધ થઈ ગઈ. હા, એ બંધ થઈ ગઈ. પછી આ પીળો હતો એ લીલો થઈ ગયો. પીળો હતો એ એકદમ લીલો થઈ ગયો. બરાબર. એક જ છંટકાવ જે છે એક જ છંટકાવ 4 દિવસ પહેલા એક જ છંટકાવ માર્યો છે. બરાબર. તો આમાં રિઝલ્ટ મળ્યું કેવા? રિઝલ્ટ મળ્યું એમ. હા, રિઝલ્ટ મળ્યું. ખેડૂતોને આપણે ભલામણ કર્યું હોય તો ખેડૂતોને કરીએ કે ખરા? આ દવા નખાય ખરી એમ. હા, બરોબર છે. આની પેલા 2-3 છંટકાવ મેં માર્યા પણ એનાથી રિઝલ્ટ નહોતું મળ્યું. પછી આ સલાહ લીધી, પછી રિઝલ્ટ દેખાણું આવ્યું છે. તો આ રોપના જે ખેડૂતોએ રોપ કર્યો છે, ડુંગળી વાવી છે, એને આપણે જીગરી અને જે છે ગબ્બરનો 2નો છંટકાવ કરવાનો. તો
તો રિઝલ્ટ મળે છે. હા મળે, એ 100% રિઝલ્ટ મળે. બરાબર. અને પીળું પડતું હોય તો શેરડું બળતી હોય, પીળું પડતું હોય, બરાબર, આ બધું જે છે અટકી જાય અને લીલો થઈ જાય. બરાબર છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે મગનભાઈ દ્વારા જાણવા મળે. કોઈ ખેડૂતોને આપણે ભલામણ કરી હોય તો કોઈ વાંધો નથી. બરાબર, રિઝલ્ટ મળે છે. જીગરી જે છે એ 1 લીટર એ 1 એકરની અંદર થઈ શકે છે. જીગરી જે છે એ 600 રૂપિયાનું લીટર આવે છે. ઉપર છંટકાવ માટે 50 ml ની ભલામણ છે, પણ મગનભાઈ 40 જ નાખ્યું છે. ગબ્બર જે છે એ 600 રૂપિયાનું જે છે એ 250 ગ્રામ 100 ml આવે છે. એક પગમાં 5 ml નાખવાની ભલામણ છે. જો ડુંગળીની અંદર એ તમારે મૂળના અંદર કોઈ રોગ હોય તો મૂળમાં જે છે એને પાણી સાથે પણ જે છે એ તમે ગબ્બર પાઈ શકો છો. અને ગબ્બર પાવાથી એ મૂળનો વિકાસ સારો થાય છે. જમીનની અંદર કોઈ પણ પ્રકારની ફૂગ હોય એ ફૂગને જે છે એ આરામથી જે છે કંટ્રોલ કરે છે. જમીન જે છે આપણી પોષીને ભરભરી રાખે અને સાથે સાથે છોડ જે છે એની અંદર કોઈ જાતની ફૂગ લાગવા દેતો નથી. વિકાસ જીગરી જે છે એને પણ પાણી સાથે 1 એકરની અંદર 2.5 વીઘા પાઈ શકીએ છીએ. અને એ પાવાથી પણ મૂળનો વિકાસ સારો થાય. છોડ જે છે એ ઉપર છંટકાવથી પણ રિઝલ્ટ સારું મળે, તો પાણી પાવાથી તો એનું રિઝલ્ટ ખૂબ સારું મળવાનું જ છે. મિત્રો એકદમ સસ્તું અને સારામાં સારી રીતે ઓછા ભાવે ઓછા ખર્ચે એ રોપની અંદર એ મિત્રો આની અંદર રિઝલ્ટ આપણે આની અંદર જોઈ રહ્યા છીએ કે ખૂબ સરસ મજાનું રિઝલ્ટ એ તમારા નજર સામે જોઈ રહ્યા છો. આપે પણ રોપનું વાવેતર કર્યું હોય તો ચોક્કસ જે છે આ જીગરી 50 ml અને ગબ્બર જે છે એ 5 ml નાખીને તમે છંટકાવ કરજો. મિત્રો આની અંદર જે છે જેમ મગનભાઈને જે છે એ જેમ કૈલાસવાળા જે છે એને કહેવાય કે ગેરંટી આપી હતી, એવી ગેરંટી દરેક ખેડૂતો મિત્રો માટે છે. ડબલ પૈસાની ગેરંટી આપી છે કે તમે જે છે એ જો ગબ્બર વાપરો અથવા જીગરી વાપરો, તમને રિઝલ્ટ જે છે એ ન મળ્યું હોય તો તમે તોડેલું ડબલું જ્યાંથી લાવ્યા ત્યાંથી પાછું લઈ લે, તમે પાછું દઈ દેશે અને તમને પૈસા પરત આપી દેશે. પણ મિત્રો આજ સુધીમાં આજે સુધીમાં કહેવાય કે ખૂબ વેચાણ કર્યું છે. બધા એગ્રોવાળા ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ તાલુકાની અંદર આ ગબ્બર અને જીગરી જે છે એ મિત્રો મળે છે. તમે પણ જે છે એ મિત્રો આ ગબ્બર અને જીગરી મેળવી શકો છો. અને આ જે કે છે એ નીકળે છે, નહીતર ડબલ પૈસા દેવા બે તો આ કાંઈ એગ્રોવાળાનું પૂરું ન થાય. પણ રિઝલ્ટ મળે તો એ દે ને ગેરંટી. પણ હવે તમે જે છે એની પાસે ડબલ માગો ખરા. હવે નો જ મંગાય, રિઝલ્ટ દેખાણું છે તો નથી માંગવાના. એટલે એવી રીતના જે છે મિત્રો જે છે એ આવી રીતના આ રોપની અંદર રિઝલ્ટ છે. મિત્રો કોઈ પણ પાકની અંદર કોઈ પણ અવસ્થાએ મિત્રો તમે એનો ઉપયોગ કરી શકો છો. મગનભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે અખતરો લઈ અને ખેડૂતો મિત્રોને જે સારું રિઝલ્ટ દેખાવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો વધારાની માહિતી માટે મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે 91 065 69 4 82. આ નંબર પર મિત્રો ફોન કરી અને આ ગબ્બર અને જીગરી વિશેની વધારાની માહિતી મેળવી શકો છો. કુરિયર દ્વારા ગુજરાતના કોઈ પણ ખૂણે તમે આ મંગાવી શકો છો. મગનભાઈ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન.